સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતા અનેક પરિવારો માટે આજે મહત્વપૂર્ણ દિવસ રહ્યો। કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે અહીં 1312 ટેનામેન્ટ તથા અન્ય માળખાગત સુવિધાઓના રીડેવલપમેન્ટ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું। આ 200 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત ટેનામેન્ટ ઉપરાંત ફાયર સ્ટેશન, શાળા, આંગણવાડી અને શોપિંગ સેન્ટર જેવી આવશ્યક સુવિધાઓ વિકસાવવામાં આવશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતના માન દરવાજા ખાતે 1312 ટેનામેન્ટ, ફાયર સ્ટેશન, નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃ વિકાસ યોજના અંતર્ગત માન દરવાજા ખાતે અંદાજે 200 કરોડ રૂપિયાના ખર્ચે રહેણાંક ટેનામેન્ટના રીડેવલપમેન્ટ સહિત 117 દુકાનો ધરાવતું શોપિંગ સેન્ટર, 40 સ્ટાફ ક્વાર્ટર્સ અને 2 ઓફિસ સહિતનું ફાયર સ્ટેશન પણ તૈયાર કરાશે। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ નવું ઘર મેળવનારા તમામ પરિવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે માન દરવાજા ટેનામેન્ટના નવીનીકરણ સાથે અનેક પરિવારોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે। હાલ કરતાં 40% વધારાની જગ્યા સાથે તૈયાર થનારું સપનાનું નવું ઘર ટેનામેન્ટના પરિવારો માટે બમણી ખુશી આપશે। આશરે 1.5 થી 2 વર્ષમાં જ અનેક પરિવારોનું નવા ઘરનું સ્વપ્ન સાકારિત થશે। સાથે જ દરેક પરિવારોને દર મહિને 7,000નું ભાડું મળશે, જે તેમને આર્થિક પીઠબળ આપશે। તેમજ અનેક સુવિધાઓ સાથેનું નવું મકાન ભવિષ્યમાં લાંબા સમય મજબૂત રહે તે રીતે તૈયાર કરવામાં આવશે। આ પ્રસંગે ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું કે ઘણા વર્ષોથી મુશ્કેલી ભોગવી રહેલા પરિવારોની સમસ્યાનો અંત આવ્યો છે। સરકાર સ્થાનિક પ્રશાસનના થાક પ્રયત્નોથી આ પ્રોજેક્ટમાં મોટું ઘર, શોપિંગ સેન્ટર, શાળા, આંગણવાડી, સોલાર લાઇટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ ગાર્ડન તેમજ ડ્રેનેજ સુવિધા સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ ઘરો નિર્માણ પામશે। આમ તો ટેન્ડરમાં 3 વર્ષનો સમયગાળો છે, પણ 1.5 થી 2 વર્ષની અંદર જ તમને મકાન આપવા માટે તેમણે નિર્ધાર કર્યો છે અને કોઈ આગળ નહીં આવતો હતું ત્યારે એ આગળ આવ્યા। એવા જેમને કોન્ટ્રાક્ટ મળ્યા છે એવા અનિલભાઈ રોંગટાજી, અહીં ઉપસ્થિત સૌ કોર્પોરેટરશ્રીઓ, ટેનામેન્ટના સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન। જેટલી ખુશી તમને બધાને છે એનો બધાનો સરવાળો કરો એટલી ખુશી મને પણ છે। હું પણ આ એ ટાઈપ ટેનામેન્ટની અંદર 3 વર્ષ રહ્યો છું, એ પણ ભાડાના મકાનમાં રહ્યો છું। એની તકલીફો મને ખબર છે અને અહીંયા રહેતો ત્યારે કલ્પના પણ નહોતી કે આ ટેનામેન્ટને તોડીને નવા બનાવવા માટેની કામની જવાબદારી લેવી પડશે, એમાં સફળતા પણ મળશે, એ કલ્પના નહોતી। વર્ષો સુધી અડચણો ભોગવેલા પરિવારો માટે આ નવી શરૂઆત આશાજનક બની છે। માત્ર નવું ઘર નહીં, પરંતુ વિવિધ આધુનિક સુવિધાઓ સાથે જીવન સ્તર સુધારવાનો પણ આ પ્રયાસ છે। સરકારના સહયોગ અને વહીવટી તંત્રની કામગીરી દ્વારા આવો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ શહેરના અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણા બની શકે છે।